ની બર્થડે પાર્ટીમાં દારૂ ઝડપાયો હતો। ઉદ્યોગપતિ સમીર શાહની કેએસ અવતરણ હોટલમાં દારૂ પાર્ટી હતી અને મોટા ઉદ્યોગપતિ દારૂ પાર્ટીમાં સામેલ હતા। સમીર શાહના પુત્રએ પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી। દારૂ પાર્ટીમાં દરોડા પાડનાર પોલીસ સાથે સમીર શાહના પુત્રએ મગજમારી કરી હતી। ત્યારબાદ અલથાણ પીએસઆઈએ સમીર શાહના પુત્રની ધરપકડ કરી। ધરપકડ બાદ કયા કારણોસર છોડી દેવામાં આવ્યો તે હજી સુધી સામે નથી આવ્યું। અલથાણ પોલીસે દારૂ ભરેલી બલેનો કાર અને હોટલના ડીવીઆર જપ્ત કર્યા। સાથે જ આ દારૂ પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે અલથાણ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। મહત્વનું છે કે વિડીયોમાં ઉદ્યોગપતિ સમીર શાહ પોલીસને ઓળખાણ આપી ફોન પર વાત કરવાનું કહી રહ્યો છે, પરંતુ પોલીસે વાત કરવાની ના પાડી દીધી હતી। સમીર શાહના પુત્રની ધરપકડ બાદ પોલીસે તેને કેમ છોડી મૂક્યો તે એક મોટો સવાલ થયો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે અને એ પહેલા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે ઉદ્યોગપતિ બર્થડે પાર્ટીમાં દારૂ મંગાવી શકે કે કેમ, તેને લઈને ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। તો બીજી તરફ ઉદ્યોગપતિના પુત્રને જે પોલીસનો ડર કેમ નથી સતાવી રહ્યો તેને લઈને પણ ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ વિડીયો પરથી જ અનેક સવાલો થઈ રહ્યા છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, દારૂ પાર્ટી કરવામાં આવી રહી છે, ઉદ્યોગપતિની બર્થડે પાર્ટીમાં દારૂ મંગાવવામાં આવી રહ્યો છે, શું આ જે આખી ઘટના છે તેમાં કયા પ્રકારે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે? બિલકુલ, સુરતના અલથાણ વિસ્તારમાં એક ખાનગી ફાર્મ હાઉસમાં ઉદ્યોગપતિના બર્થડેની પાર્ટી હતી। જોકે ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને પોલીસને જોઈને ઉદ્યોગપતિના દીકરા અને તેમના મિત્રો પોલીસ સાથે ઝપાઝપી કરતા પણ જોવા મળ્યા હતા અને પોલીસ સાથે ઝપાઝપી દરમિયાન ત્યાં આવેલી પુરુષો અને કેટલીક મહિલાઓ છે તે ત્યાંથી નીકળી જાય છે। કહી શકાય કે સુરતના પોશ વિસ્તારના ઉદ્યોગપતિનો પરિવારની આ જન્મની પાર્ટી હતી અને નામી લોકો આવ્યા હતા, પણ પોલીસ આવતા જ તેમના રંગમાં ભંગ પડ્યો હતો અને તમામ લોકો ભાગી છૂટ્યા હતા। જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। કીર્તેશ, અહીંયા જે વિડીયો સામે આવ્યા છે તેમાં પોલીસ સાથે ઝપાઝપી કરવામાં આવી રહી છે, એટલે શું આ લોકોને કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર જ નથી રહ્યો? બિલકુલ, જે પ્રકારે આખા કેસમાં એક વ્યક્તિ આવ્યો હતો અને તે મધ્યસ્થી કરી રહ્યો હતો અને જે પ્રકારે જે આરોપીઓ છે તેમને બચાવવા માટેની ઓળખાણ લગાવી રહ્યો હતો, એટલે કહી શકાય કે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ છે તે આ ઘટના પરથી સાબિત થાય છે। પૈસાવાળા હોય છે તે ગાંધીના ગુજરાતમાં કહી શકાય કે દારૂ પોતાના જન્મદિવસના દિવસે પીતા હોય છે અને જે પ્રકારની આખી ઘટના સામે આવી છે તેને લઈને હાહાકાર મચી ગયો છે। જોકે વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેને લઈને પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બાપુનગરના ભીડભંજન માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે। 6 થી 7 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે, તો કપડાં સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે, તો આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। તો આગ લાગવાની ઘટનાનો મામલો સામે આવ્યો છે, તો ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। બાપુનગરના ભીડભંજન માર્કેટનો આ બનાવ સામે આવ્યો છે। પંચમહાલના હાલોલમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। એમજી મોટર્સના વેન્ડર સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની। આગ કાબુમાં આવ્યા બાદ ફરી ભભૂકી ઉઠી હતી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આગ લાગવાનું કારણ અકબંધ છે। ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો મહેસાણામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની। ખેરવા નજીક ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, તો આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો દિવાળી પહેલા જ અહીંયા ઠેર ઠેર આ તમામ તસવીરો કે જ્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ભીડભંજન માર્કેટમાં આગ લાગવાનો બનાવ બન્યો। સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની પંચમહાલમાં। તો મહેસાણાની પણ એ તસવીરો સામે આવી છે કે જ્યાં આગ લાગવાની ઘટના બની છે। સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી। તો બીજી તરફ એ તસવીરો પંચમહાલની કે જ્યાં યુવકોના અકસ્માતમાં મોત નિપજ્યા છે। આગ લાગવાની તસવીરો દિવાળી પહેલા સામે આવી રહી છે કે જ્યાં ગોડાઉનોમાં આગ લાગવાની ઘટના બની છે। જે સ્ક્રેપ ગોડાઉન આવેલા છે તેમાં તમામ જે સામગ્રી છે તે બળીને ખાખ થઈ ગઈ છે। પંચમહાલ શહેરા વાઘજીપુર રોડ પર અકસ્માતની ઘટના બની છે। સર્કલ સાથે
બાઇક અથડાતા અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। મૃતકોના પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે તો બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। તો પંચમહાલના શહેરા વિસ્તારનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં રોડ પર અકસ્માત સર્જાયો। સર્કલ સાથે જે બાઇક છે તે અથડાયું હતું અને જેના કારણે અકસ્માત સર્જાયો, જેમાં 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે તો પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે રાજકીય માહોલ ગરમાયો છે। દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ મંજૂર, ત્યારે દેવગઢ બારિયા નગરપાલિકાના 8 અપક્ષના સભ્યોએ મૂકી હતી અવિશ્વાસની દરખાસ્ત। કોંગ્રેસના 2 અને બીજેપીના 6 સભ્યો દ્વારા પ્રમુખ વિરુદ્ધ મતદાન કરવામાં આવ્યું હતું। બીજેપીના પ્રમુખ સામે બીજેપીના જ 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં મતદાન કર્યું હતું તો બીજેપી પક્ષથી ચૂંટાયેલા પ્રમુખ ધર્મેશ કલાલ સામે કુલ 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં મતદાન કર્યું હતું। નગરપાલિકા પ્રમુખની સામે જે અવિશ્વાસ દરખાસ્ત મૂકવામાં આવી હતી અને અવિશ્વાસની દરખાસ્ત આજે પસાર થઈ છે। છેલ્લી ઘડીએ સુરત એસટી ડેપોમાં મુસાફરોનો ઘસારો જોવા મળ્યો। દિવાળીને લઈને પોતાના વતન જવા મુસાફરો ઉમટી પડ્યા। સુરત એસટી વિભાગ દ્વારા 1600 બસોનું સંચાલન કરવામાં આવ્યું અને સતત દર 5 મિનિટે બસની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે। પ્રકાશનો પર્વ દિવાળી અને દિવાળીની આજથી જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત કે જ્યાં રોટીની તરાસમાં આવીને અલગ અલગ રાજ્યના અને ગુજરાતના અલગ અલગ જિલ્લા અને તાલુકાના લોકો વસેલા છે, ત્યારે આજથી દિવાળી શરૂ થતાની સાથે જ લોકો પોતાના વતન તરફ નીકળી રહ્યા છે। ખાસ કરીને વતન જવા માટે તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં ટ્રેનો તો મૂકવામાં આવી છે, પણ એસટી નિગમ દ્વારા અલગ અલગ રૂટો પર બસો મૂકવામાં આવી છે। કહી શકાય આ વર્ષે 1600 કરતાં વધુ એસટી બસો દ્વારા એક્સ્ટ્રા ટ્રીપો મારવામાં આવશે। જો સૌરાષ્ટ્ર વિસ્તાર હોય અને કોઈ એક ગામ અથવા તો એક જિલ્લા માટે બસ માંગવામાં આવે છે તો એસટી વિભાગ દ્વારા બસ તેમની સોસાયટી ખાતે મોકલવામાં આવે છે, ત્યાંથી ભરાઈને બસ સૌરાષ્ટ્ર તરફ નીકળી રહી છે। દાહોદ, ગોધરા સહિત અલગ અલગ જિલ્લા, અલગ અલગ તાલુકા માટે બસો મૂકવામાં આવી રહી છે। સતત બસોથી ભરેલું આ બસ સ્ટેશન છે, કારણ કે બસ આવતાની સાથે જ ગણતરીની મિનિટોમાં બસ ભરાઈ જાય છે અને અહીંથી અલગ અલગ જગ્યાઓ પર જવા રવાના થાય છે। કહી શકાય કે એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 1600 કરતાં વધુ બસો લોકોને તેમના ઘર, તેમના વતન સુધી પહોંચાડવા માટેની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે। કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। પાટણ જિલ્લાના એપીએમસીમાં આજથી મિની વેકેશન અને જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં આજથી દિવાળી પર્વનું મિની વેકેશન રાખવામાં આવ્યું છે। 17 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી માર્કેટયાર્ડમાં વેકેશન માર્કેટયાર્ડના તમામ વેપારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। આજથી માર્કેટયાર્ડમાં જણસની હરાજી બંધ થઈ છે, ત્યારે 30 ઓક્ટોબરથી ફરી યાર્ડમાં રાબેતા મુજબ હરાજીનું કામકાજ શરૂ થશે। થી લઈ અને 29 તારીખ સુધી એ દિવાળીનું વેકેશન રહેશે, એટલે ગંજ બજારનું જે કંઈ કામકાજ છે એ કામકાજ એ બંધ રહેશે। વેપારી એસોસિએશન બધાએ ભેગા થઈ અને આ વખતે 17/10 લઈ અને 29/10 સુધી એ અહીં વેકેશન રાખવામાં આવેલું છે અને જેની જાહેરાત પણ